नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, सुप्रभातम। संस्कृत ધોરણ 10 આપણે 12મો પાઠ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય એટલે કે કીર્તિ યસ્ય સહ જીવતી, જેની કીર્તિ છે ને તે જીવે છે, એ ક્યારેય મરતો નથી। શરીર મરે છે પણ માણસની કીર્તિ જીવે છે। એટલે આજે આપણે 31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલને આપણે યાદ કરીએ છીએ। સરદાર વલ્લભભાઈ પટેલ છે ને તો મૃત્યુ પામ્યા, પણ એમની કીર્તિ જીવે છે, એમની કીર્તિ પતાકા જીવે છે। એટલે આજે પણ આપણે વલ્લભભાઈ પટેલને યાદ કરીએ છીએ। તો પાઠમાં પણ એવું જ છે, જેની પાસે કીર્તિ છે ને એ કાયમ, એ ક્યારેય મળતો નથી, કાયમ માટે જીવતો રહે છે। અને અહીંયા આપણી વાત છે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની। અમદાવાદ જિલ્લાનું ધંધુકા ગામ, અને ધંધુકા ગામમાં જન્મ થયેલો। બાળકનું નામ હતું ચંગદેવ। જન્મતાની સાથે નામ જે નક્કી કરેલું નામકરણ ચંગદેવ નામ રાખેલું। 8 વર્ષની ઉંમરે દીક્ષા લીધી। રિક્ષાને એવો ઘણા સાહેબ 8 વર્ષની ઉંમરે છોકરાએ રિક્ષા લઈ લીધી ફેરા કરવા હાટું। એવી કોઈ રિક્ષા નથી લીધી, ખરેખર લીધી દીક્ષા। ઘર બહાર ગૃહ ત્યાગ કરીને વિદ્યા અભ્યાસ માટે ચાલ્યા છે। 8 વર્ષની ઉંમરે દીક્ષા લીધી, સોમચંદ્ર નામ ધારણ કર્યું। દીક્ષા લીધીથી દેવચંદ્ર સૂરી પાસેથી ખંભાત મુકામે દેવચંદ્ર સૂરી પાસેથી દીક્ષા લીધી, અને આગળ જ્ઞાન વધારતા ગયા, અને 21 વર્ષની ઉંમરે સૂરીપદ પ્રાપ્ત થયું। કયું પદ? સૂરીપદ, એક પ્રકારની પદવી પ્રાપ્ત થઈ 21 વર્ષની ઉંમરે, અને નવું નામ ધારણ કર્યું હેમચંદ્ર સૂરી। એ હેમચંદ્ર સૂરી આગળ ઘણા બધા વિશાળ ગ્રંથોની રચનાને કારણે હેમચંદ્રાચાર્ય, અને એ પણ એની આગળ આવું નામ જોડાયું કલિકાલ સર્વજ્ઞ, જેવા તેવા નહીં, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય। એ સિદ્ધિ હાંસલ કરી, એ નામ હાંસલ કર્યું। એમનો પ્રસિદ્ધ ગ્રંથ સિદ્ધ હેમ શબ્દાનુશાસન, જે દર્શાવે છે કે જેની અંદર સિદ્ધરાજ જયસિંહનું પણ યોગદાન છે। હેમચંદ્રાચાર્ય પોતાનું નામ છે, એ પરથી એમને હેમ અને સિદ્ધરાજ જયસિંહનું પણ વિશેષ યોગદાન, એમનો પણ આભાર માન્યો હેમચંદ્રાચાર્યએ। એટલે ગ્રંથનું નામ જ એવું અંકિત કરી દીધું કે કાયમ માટે એ નામ અમર થઈ જાય ઇતિહાસમાં, અને ઇતિહાસમાં નામ અમર કરી દીધું સિદ્ધ હેમ શબ્દાનુશાસન। એ ગ્રંથ ખૂબ જ પ્રસિદ્ધ ગ્રંથ, સંસ્કૃતનો ગ્રંથ, અને એ એવું કહેવાય છે કે સિદ્ધરાજ જયસિંહ છે ને એ પહેલાં અને શરૂઆતના જીવનમાં માત્ર લક્ષ્મી પાછળ સમય ફાળવતો, એટલે કે માત્ર પૈસા ભેગા કરતો, લૂંટતો રાજા, પોતાની સંપત્તિનો વિસ્તાર વધારતો, સંપત્તિ વધારે, આજુબાજુ રાજ્યનો વિસ્તાર વધારે। પણ 12મી સદીમાં, વિક્રમની 12મી સદીમાં એને ચડાઈ કરી માળવા ઉપર, અને ત્યાંનો રાજા યશોવર્માને હરાવ્યો, અને હરાવીને પછી જ્યારે સંપત્તિ લઈને પાછો વળ્યો ને ત્યારે એનું હૃદય પરિવર્તન થયું, અને એને વિચાર આવ્યો કે જેવું રાજા ભોજનું નામ છે ને એવું નામ હું કેમ ન કરી શકું, મારામાં શું ખૂટે છે કે સિદ્ધરાજ જયસિંહ જેવું મારું, રાજા ભોજ જેવું મારું નામ ન થયું, શા માટે, બંનેમાં અંતર શું છે? અને પછી એને અંતર તપાસ્યું કે એની પાસે હતી સરસ્વતી, લક્ષ્મી નહીં, એની પાસે વિશેષ સરસ્વતી હતી, એટલે કે જ્ઞાન। એના રાજ્યની અંદર જ્ઞાનનો વિકાસ થયેલો,
અને જ્યારે મારા રાજ્યની અંદર મેં વિકાસ કર્યો છે, માત્ર શેનો કર્યો વિકાસ? લક્ષ્મીનો વિકાસ કર્યો, સંપત્તિનો વિકાસ કર્યો. અને પછી એમને હેમચંદ્રાચાર્યને મળ્યા, વિનંતી કરી અને અદ્ભુત ગ્રંથોની રચના કરાવી. અને સિદ્ધ હેમ સત્તાનું શાસન નામનો ગ્રંથ લઈ જાઓ. એવું કહેવાય છે કે એ વખતે હાથીની અંબાડી રાજા પોતે પગપાળા ચાલે છે. એની સાથે વિદ્વાનોનું આખું વૃંદ હોય, ટોળું આખું વિદ્વાનોનું, આખા નગરના લોકો, બધા નગરના લોકો, વિદ્વાનોનું આખું વૃંદ, હેમચંદ્રાચાર્ય પોતે, એની સાથે રાજા, આ બધા પગપાળા ચાલે છે. અને એ ગ્રંથને, જે સિદ્ધ હેમ સત્તાનું શાસન છે ને, એને હાથી, અને હાથીની ઉપર એક અંબાડી હોય છે, હાથી ઉપર બેસવા માટેની, જેના મહારથી બેઠે ઉપર બેસે મહાવત, એ બેસવાની જે અંબાડી હોય ને એની ઉપર આ ગ્રંથને મૂકે છે અને એની પૂજા કરે છે, ગ્રંથની પૂજા કરે છે. અને આખા નગરમાં એની યાત્રા નીકળે છે. એ નગરની યાત્રા કાઢે છે, ગ્રંથની નગરની યાત્રા કાઢનાર વ્યક્તિ છે સિદ્ધરાજ જયસિંહ. અને ગ્રંથનું નામ હતું સિદ્ધ હેમ સત્તાનું શાસન. સિદ્ધરાજ જયસિંહની મેં તમને અગાઉ પણ વાત કરેલી કે વઢવાણ સાથે એનો સંબંધ જોડાયેલો છે. 12મી સદીમાં એ વઢવાણમાં પણ 12મી સદીમાં 1130ની આસપાસ, 1135ની આસપાસ એ વઢવાણમાં આવેલા, બરાબર. અને એ વખતે વઢવાણ અડીખમ ઊભેલું હતું 1130ની સાલમાં. વિચાર કરો કેટલા વર્ષ થયા. એ વખતે વઢવાણ અડીખમ ઊભેલું અને વઢવાણની ફરતો ગઢ બંધાવવાનું કામ સિદ્ધરાજ જયસિંહે કરાવેલું. માધાવા એનો જે મંત્રી હતો, માધવ નામનો મંત્રી, એને માધાવા બંધાવેલી. અને સિદ્ધરાજ જયસિંહે માળવા પર ચડાઈ કરી અને ત્યાંનો જે રાખેકાર હતો, એની પત્ની જે હતી રાણેક, એ રાણેકને લઈને આવતો ત્યારે રાણેકે ભોગાવાના કાંઠે, વઢવાણનો જે ભોગાવો છે ને, એ ભોગાવા નદીના કાંઠે પોતાના અંગૂઠામાંથી અગ્નિ ઉત્પન્ન કરીને પોતાનું આત્મ બલિદાન આપી દીધું, જીવ આપી દીધો. અને એ જગ્યાએ આજે પણ ત્યાં રાણેક દેવીનું મંદિર છે. તો આ બધો ઇતિહાસ અને ઇતિહાસ સાથે જોડાયેલું છે વઢવાણ, સિદ્ધરાજ જયસિંહ નામ સાથે જોડાયેલું છે. તો બધી જ વાત આપણે કરેલી હતી. તો હવે આપણે પાઠની વાત થોડી કરશું. તો પાઠમાં આવી જઈએ આપણે. પાઠમાં પણ આપણે ચલાવેલો હતો પાઠ, એક પેરેગ્રાફ પૂરો કર્યો હતો. અને એ પેરેગ્રાફ હું ફરીવાર રિપીટ કરી દઉં છું જલ્દી ફટાફટ, પછી આપણે આગળ જઈએ. વિક્રમની 12મી સદીમાં જેટલું ચાલ્યું એનું ભાષાંતર ખાલી કરું છું, ધ્યાન રાખશો, અંદર પેન્સિલ હાથમાં રાખશો, જરૂર પડે તો અંડરલાઈન કરીને લખી લેવું. વિક્રમની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માળવા પર વિજય પ્રાપ્ત કર્યો. વિજય મેળવીને પછી, વિજય અનંતરમ એવું લખ્યું છે, વિજય મેળવીને પછી જયસિંહ રાજા યશોવર્માનો, એ વખતનો રાજા કોણ હતો? યશોવર્મા. જો યાદ રાખજો ખાસ, એ વખતનો રાજા હતો યશોવર્મા. પણ એ જ રાજ્યની અંદર અગાઉ એક પ્રસિદ્ધ રાજ્ય થઈ ગયા 7મી સદીમાં, એને 500 વર્ષ પહેલાં 7મી સદીમાં એક પ્રસિદ્ધ રાજ્ય થઈ ગયા રાજા ભોજ. અને એ જ રાજ્ય પ્રસિદ્ધ હતું આખા ભારત વર્ષમાં. પ્રસિદ્ધ રાજ્ય કોના કારણે? ચલો, તો હવે આપણે 12મી સદીની વાત થઈ કે 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે ચડાઈ કરેલી, પણ એની 7મી સદીમાં માળવાનો રાજા હતો રાજા ભોજ. જ્યારે 12મી સદીમાં કોણ હતો? યશોવર્મા. 12મી સદીમાં ચડાઈ કરે છે ત્યારે યશોવર્મા રાજા હતો, ત્યાંનો રાજા. 7મી સદીમાં રાજા ભોજ હતા. ઓકે, રાજા ભોજની ખ્યાતિ આખા ભારત વર્ષમાં હતી, આખા ભારત દેશમાં. શેના કારણે? જ્ઞાનની ઉપલબ્ધિના કારણે. લક્ષ્મીની ઉપલબ્ધિ નહીં, જ્ઞાનની ઉપલબ્ધિ. જ્ઞાનનો ભંડાર હતા રાજા ભોજ, જાતે ગ્રંથોની રચના કરતા. જો આવા અમુક રાજવીઓ હતા કે જે જ્ઞાનને ખૂબ મહત્ત્વ આપતા. અહીંયા આપણે ગોંડલ હતું, ગોંડલ જે છે,
ત્યાંના રાજવી પણ ખૂબ જ્ઞાની હતા. મહારાજા ભગવતસિંહજી નામ સાંભળ્યું કોઈએ? ગોંડલના રાજવી હતા મહારાજા ભગવતસિંહજી. અને ભગવતસિંહજીએ એ વખતે ગ્રંથની રચના કરેલી પોતે. તમે કદાચ એક ગ્રંથનું નામ સાંભળ્યું, ભગવત ગોમંડળ. ગુજરાતી સાહિત્યનો પ્રતિષ્ઠિત ગ્રંથ, શબ્દકોશ. એક એવો શબ્દકોશ જેની અંદર તમને દરેક પ્રકારના શબ્દોનું જ્ઞાન મળી રહે. એવો આખો ડિક્શનરી પ્રકારનો એક આખો ગ્રંથ જે છે ભગવત ગોમંડળ, એ મહારાજા ભગવતસિંહજીએ લખેલો. અને એ પણ આખો નગર યાત્રામાં એની પૂજા થયેલી નગરની અંદર એ ગ્રંથની. તો આવા રાજવીઓ, જ્ઞાની રાજવીઓ પણ હતા. તો અહીંયા શું કહે છે? વિજય મેળવીને જયસિંહે રાજા યશોવર્માનું બધું ધન લઈને અણહિલપુર પ્રતિ આગતવા, અણહિલપુર પાછા વળ્યા. ધનની સાથે ત્યાંનો ગ્રંથોનો ભંડાર પણ તેમના હાથમાં આવી ગયો. આ ગ્રંથોના ભંડારમાં ઘણા બધા અનુપમ ગ્રંથો હતા. તેમાં રાજા ભોજે રચેલો સરસ્વતી કંઠાભરણમ, એટલે કે સરસ્વતીના ગળાનું આભૂષણ. કંઠ એટલે ગળું, આભરણ એટલે આભૂષણ, ઘરેણું. કોના ગળાનું ઘરેણું? સરસ્વતીના ગળાનું ઘરેણું. એવું ટાઇટલ આપ્યું એને. રાજા ભોજે એ ગ્રંથનું ટાઇટલ, શીર્ષક આપ્યું છે. તો તે બધામાં રાજા ભોજે રચેલો સરસ્વતી કંઠાભરણમ નામનો પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ ગ્રંથ પણ એક હતો. હવે અહીંથી નવું શરૂ કરીએ છીએ આપણે. એકદા સિદ્ધરાજ વિચાર પ્રથમ આરૂઢ, એટલે કે એકવાર સિદ્ધરાજ જયસિંહ ત્યાંથી વિજય મેળવીને પાછા આવ્યા અને લગભગ 1145ની આસપાસની વાત છે. 1145ની આસપાસનો સમય, એટલે કે 12મી સદી. એકવાર સિદ્ધરાજ જયસિંહ વિચાર પ્રથમ આરૂઢ, એટલે કે વિચારોના પથ એટલે માર્ગ, આરૂઢ એટલે ચડી ગયા, એટલે કે વિચારોમાં ચડી ગયા. કયા માર્ગે? વિચારોના માર્ગે. શું વિચાર કરે છે? આગળ. એકવાર સિદ્ધરાજ જયસિંહ વિચારોના માર્ગે ચડ્યા. સહ અચિંતયત, એટલે કે તેમણે વિચાર કર્યો, ચિંતન કર્યું, તેમણે વિચાર કર્યો. માલવ વિજયન અહમ ધનસ્ય સ્વામિત્વમ પ્રાપ્તવા, એટલે કે માળવાના વિજયથી, માળવા ઉપર વિજય પ્રાપ્ત કર્યો અને એના વિજય થકી હું ધનસ્ય સ્વામિત્વમ પ્રાપ્તવા, ધનનો સ્વામી બની ગયો. ધનનો સ્વામી એટલે કે હું ધનવાન બની ગયો. કારણ કે માળવા પર વિજય પ્રાપ્ત કર્યો અને માળવાની અખૂટ સંપત્તિ, એટલી બધી સંપત્તિ મળી સિદ્ધરાજ જયસિંહને કે રાજા એવું કહે છે હું ધનનો સ્વામી બની ગયો. એટલા પૈસા મળ્યા મને. તસ્ય ગ્રંથાકાર અપી મયા પ્રાપ્ત, ત્યાંનો ગ્રંથોનો જે ભંડાર હતો, પુસ્તકોનો ભંડાર, એ પણ મયા પ્રાપ્ત, એ પણ મને પ્રાપ્ત થયો, એ પણ મને મળ્યો. પરંતુ આ બધું મળ્યું, પરંતુ ભોજના વ્યાકરણથી, એટલે કે રાજા ભોજના વ્યાકરણથી ભોજસ્ય યાદૃશી કીર્તિ વર્તતે, એટલે કે જેવી રાજા ભોજની કીર્તિ છે, જો રાજા ભોજની કીર્તિ આ ગ્રંથના કારણે હતી, પરંતુ ભોજના વ્યાકરણથી ભોજની યાદૃશી, યાદૃશી એટલે જેવી અને તાદૃશી એટલે તેવી, યાદ રાખજો. યાદૃશી, તાદૃશી. યાદૃશમ, તાદૃશમ. જેવી તેવી, જેવું તેવું.
યાદૃશઃ તાદૃશઃ જેવો તેવો આ પુલ્લિંગ માટે આ પુલ્લિંગ માટે આ સ્ત્રીલિંગ માટે અને આ નપુલિંગ માટે અહીં કીર્તિની વાત છે તો કીર્તિ શબ્દ છે ને એ સ્ત્રીલિંગ શબ્દ છે કીર્તિ કેવી કેવી કીર્તિ પ્રાપ્ત થઈ તો એ સ્ત્રીલિંગ શબ્દ છે તો ત્યાં વપરાય યાદૃશી તાદૃશી કોઈ શબ્દ નપુલિંગ હોય કે વન કેવું છે તો યાદૃશમ તાદૃશમ જેવું તેવું કોઈ પુરુષની વાત હોય પુલ્લિંગ શબ્દ હોય પુરુષ યુવાન કેવો છે યાદૃશમ તાદૃશમ જેવો તેવો ઓકે તો અહીંયા કીર્તિની વાત છે સ્ત્રીલિંગ શબ્દ છે પરંતુ ભોજના વ્યાકરણથી રાજા ભોજની જેવી કીર્તિ છે જેવી ખ્યાતિ છે તેવી ખ્યાતિ તાદૃશી જો શબ્દ તરત જાય પાછળ તાદૃશી તેવી કીર્તિ તેવી ખ્યાતિ મયા ન પ્રાપ્ત મને મળી નથી મને પ્રાપ્ત થઈ નથી કારણ કે રાજા ભોજની કીર્તિ આખા ભારત વર્ષમાં છે સમગ્ર વિશ્વમાં છે સંસ્કૃતના ગ્રંથના કારણે એવી કીર્તિ મને કેમ ન મળી કારણ એની પાસે સરસ્વતી હતી અને મારી પાસે લક્ષ્મી છે હું માત્ર લક્ષ્મી માટે દોડ્યો અને એ સરસ્વતી પ્રાપ્ત કરી એમને શું કહે છે પરંતુ ભોજના વ્યાકરણથી ભોજની જેવી કીર્તિ રહેલી છે ત્યાં દૃષી કીર્તિ દેવી કીર્તિ મયા ન પ્રાપ્તા મને પ્રાપ્ત થઈ નથી આથી એતાદૃશમ કિમપી કરણીયમ આથી એવું કંઈ પણ કરવું જોઈએ મારે કંઈ પણ કરવું પડે તો કરીશું આથી એવું કંઈ પણ કરવું જોઈએ જેનાથી મદિયા કીર્તિ અપી મારી કીર્તિ પણ જેનાથી મારી કીર્તિ પણ જો કીર્તિ રપી તમે રપી દેખાય છે ને ત્યાં ખરેખર શબ્દ છે અપી કીર્તિ વિસર્ગ અને પછી આવે અ એટલે વિસર્ગ પછી અ આવ્યો તો એના કારણે થઈ ગયો ર શું બની ગયો ર પુનઃ વત્તા અપી પુનરપી કીર્તિ વત્તા અપી કીર્તિરપી ઓકે આથી એવું કંઈ પણ કરવું જોઈએ લખી દો કીર્તિ અપી શબ્દ હા બધા કોઈને પ્રશ્ન હોય તો બસ સમજાઈશું તમે ઓકે વિસર્ગ પછી અ વિસર્ગ પછી અ આવ્યો એના કારણે થઈ ગયો અહીંયા કીર્તિ રપી આગળ જઈએ આપણે આથી એવું કંઈ પણ કરવું જોઈએ જેનાથી મદિયા એટલે મારી કીર્તિ પણ તાદૃશી હવે મારી કીર્તિ પણ તેવી બને તાદૃશી એટલે તેવી જેવી યાદૃશી એટલે જેવી મારી કીર્તિ પણ તેવી બને જેવી ભોજસ્ય અસ્તિ જેવી રાજા ભોજની છે મારે પણ એક કીર્તિ પ્રાપ્ત કરવી છે જેવી રાજા ભોજ પાસે છે પણ એના માટે મારે કંઈ પણ કરવું પડે ને તો હું કરવા તૈયાર છું કંઈ પણ કરવું પડે અને એ પછી કોને મળે છે હેમચંદ્ર રાજા ઓકે આગળ एवं विचार्य सह जैन मुनि आचार्य हेमचंद्रम प्राप्तवान आम विचार करीने ते जैन मुनि आचार्य हेमचंद्र ने मळ्या कोने मळ्या हेमचंद्र ने कारण के ए वखते सारामां सारो कोई ज्ञानी व्यक्ति होय तो ए हेमचंद्र सूरी गुजरात में था अने गुजरात में जन्म थयो
એટલે એમને એમ થયું ના, આ વ્યક્તિનો સંપર્ક કરું તો આ વ્યક્તિ જ્ઞાની વ્યક્તિ છે અને આ ઇતિહાસમાં નામ રોશન કરશે, એમનું પણ અને મારું પણ. આમ વિચાર કરીને તે જૈન મુનિ આચાર્ય હેમચંદ્રને મળ્યા. નિવેદિતવાન ચ અને નિવેદન કર્યું. નિવેદિતવાન ચ અને નિવેદન કર્યું અને જણાવ્યું. શું જણાવ્યું? અહીં આચાર્યવર્ય, હે માનનીય આચાર્ય મહોદય. જો અહીં આચાર્યવર્ય, હે માનનીય આચાર્ય મહોદય, માનથી બોલાવે છે. જો રાજા પોતે હેમચંદ્રને મળવા જાય છે કે ભાઈ જ્ઞાની વ્યક્તિ છે, એમને રાજ્યમાં બોલાવું, એ એમનું અપમાન કહેવાય. હું એમ કહું સૈનિકોને જાઓ, હેમચંદ્રને બોલાવ્યો તો એ સૈનિકો જે બોલાય આવે, પણ એ ખરેખર એમનું અપમાન કહેવાય. આવા જ્ઞાની વ્યક્તિને તો મારે મળવા જવું જોઈએ. જો જ્ઞાનની વાત છે એટલે. હે માનનીય આચાર્ય મહોદય, ભવંત એટલે કે તમે, ભોજ વ્યાકરણ સદૃશમ એટલે કે ભોજના વ્યાકરણ ગ્રંથ જેવો, તમે ભોજના વ્યાકરણ ગ્રંથ જેવો વ્યાકરણ વિરચયંતુ, વ્યાકરણ રચો. જેવું રાજા ભોજે વ્યાકરણ ગ્રંથ બનાવ્યો ને એવો તમે પણ વ્યાકરણ રચો, તમારી પણ વ્યાકરણ રચના કરો. એને ભવતા મમચ કીર્તિ અમરા ભવેત, જેનાથી તમારી ભવતા એટલે તમારી અને મારી કીર્તિ, તમારી કીર્તિ તો અમર થાય છે પણ સાથે મારી કીર્તિ પણ અમર થાય નહીં. કારણ કે તમે જે સમયમાં રચના કરો છો એ મારું પણ નામ જોડાય કે ભાઈ હેમચંદ્રાચાર્યએ અદ્ભુત ગ્રંથોની રચના કરી. એ કયા સમયમાં, એનો રાજવી કોણ હતો? તો કે સિદ્ધરાજ જયસિંહ. મારું નામ પણ સાથે જોડાય. માટે હું તમને વિનંતી કરું છું, તમે આવા ગ્રંથોની રચના કરો જેનાથી તમારી અને મારી કીર્તિ પણ અમરા હોય, અમર બની જાય ઇતિહાસમાં. ઇતિ એમ કહ્યું. કોણે આવું કીધું? સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રને આવું કીધું કે તમે તે ગ્રંથની રચના કરો. આગળ સિદ્ધરાજસ્ય જયસિંહસ્ય નિવેદનેન પ્રેરિતા હેમચંદ્રાચાર્યઃ એકમ અપૂર્વ વ્યાકરણ ગ્રંથમ રચિતવંતઃ. શું કહે છે? સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરિત થયેલા. કોના નિવેદનથી પ્રેરિત થયા? સિદ્ધરાજ જયસિંહના. કામની વાત સાચી છે. સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરિત થયેલા હેમચંદ્રાચાર્યએ એક અપૂર્વ એવો, જો પૂર્વ એટલે અગાઉ, પણ એ પૂર્વ શબ્દ નથી, ત્યાં એવું લખ્યું છે એકમ, ત્યાંથી મ છૂટો પડે, મ ખોડો થઈ જાય અને પાછળ આવશે અપૂર્વ. અપૂર્વ એટલે અગાઉ ક્યાંય જોવા મળતો ન હોય એવો. ભલે વ્યાકરણ ગ્રંથ રચ્યો, રાજા ભોજે રચ્યો એવો, પણ એ વ્યાકરણ એવું લખ્યું એમને, અગાઉ એવું વ્યાકરણ ક્યાંય જોવા મળ્યું હોય નહીં. સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરિત થયેલા હેમચંદ્રાચાર્યએ એક અપૂર્વ એવો વ્યાકરણ ગ્રંથ રચ્યો. સહ સિદ્ધ હેમ વ્યાકરણ ઇતિ નામના પ્રસિદ્ધ અસ્તિ. એટલે કે તે સિદ્ધ હેમ વ્યાકરણ. કયું નામ? સિદ્ધ હેમ વ્યાકરણ. એનું બીજું નામ આવું પણ કહી શકાય, સિદ્ધ હેમ શબ્દાનુશાસન અથવા સિદ્ધ હેમ વ્યાકરણ ઇતિ નામના પ્રસિદ્ધમ અસ્તિ. આવું પણ લખી શકાય છે સિદ્ધ હેમ વ્યાકરણ. ઓકે. સહ સિદ્ધ હેમ વ્યાકરણ ઇતિ નામના એટલે કે એવા નામથી પ્રસિદ્ધ છે. જો હતું ન વાપરી શકાય, ત્યાં હતું ચાલે નહીં, કારણ કે એ ગ્રંથ છે અને ગ્રંથ તો કાયમ માટે રહે છે. એ જ્ઞાન કાયમ માટે રહેશે. વ્યક્તિ મરે છે પણ એની કીર્તિ જીવે છે. આ એની કીર્તિ છે અને જીવતી રહે છે. તે સિદ્ધ હેમ વ્યાકરણ એવા નામથી પ્રસિદ્ધ છે.
अस्मिन् अष्टो अध्यायाः सन्ति એટલે કે આ ગ્રંથમાં 8 અધ્યાય છે। કેટલા અધ્યાય યાદ રાખજો, 8 અધ્યાય આ ગ્રંથની અંદર છે, એટલે કે 8 ભાગ। બરોબર, કેટલા ભાગ છે આની અંદર? 8 ભાગ છે, એટલે કે 8 અધ્યાય છે। તેસુ પ્રારંભિકેસુ ષટ્સુ અધ્યાયેસુ સંસ્કૃત ભાષાયા, એટલે કે તેના પ્રારંભ એટલે શરૂઆતના ષટ્સુ અધ્યાયેસુ 6 અધ્યાયમાં તેના શરૂઆતના 6 અધ્યાયમાં સંસ્કૃત ભાષાનું વ્યાકરણ અને અંતિમ દ્વયો અને છેલ્લા 2 અધ્યાયમાં પ્રાકૃત ભાષા વ્યાકરણ। यानी जो भाषा हो प्राकृतिक भाषा, जो विस्तार की भाषा हो ये प्राकृत भाषा व्याकरण छेल्ला 2 अध्याय में प्राकृत भाषा व्याकरण, शुरुआत में 6 अध्याय में संस्कृत भाषा व्याकरण। आम कुल 8 अध्याय में आ ग्रंथ की रचना करी। आ कोण परिचय है? सिद्धहेम सत्तानुशासन ग्रंथ। ओके, तेना शुरुआतना षट्सु अध्यायेसु 6 अध्याय में संस्कृत भाषाનું व्याकरण અને અંતિમ દ્વયો અને છેલ્લા 2 અધ્યાય में प्राकृत भाषायां व्याकरणम अपि अस्ति। प्राकृत भाषाનું व्याकरण पण अस्ति छे। ओके, कम्प्लीट। तो पेज नंबर 53 અહીંયા પૂરું થાય છે। આગળ આપણે વાત જોઈએ। हेमचंद्राचार्य लक्ष श्लोकम परिमितम साहित्यम विरचितम अस्ति। पेज नंबर 54। हेमचंद्राचार्य लक्ष श्लोकम परिमितम 1,00,000 श्लोक जेटलू केटलू हेमचंद्राचार्य 1,00,000 श्लोक जेटलू साहित्य रच्यु छे। आ ग्रंथनी अंदर तो श्लोक छे ज, पण ए सिवाय घणा बधा ग्रंथों लख्या कि बधा ग्रंथों भेगा करे ने एटले आश्रे एक महाभारत जेवड़ो ग्रंथ बनी जाए। केवड़ो ग्रंथ? महाभारत जेवड़ो ग्रंथ बने। कारण के एमने एवा ग्रंथों अंदर 1,00,000 श्लोक जेटलू साहित्य लख्युं है। 1,00,000 श्लोक में जो पहला तो कोईपण ग्रंथ लखे, आ व्याकरण ग्रंथ लखे के कोईपण घटना लखे तो ये श्लोक स्वरूपे लगता। शेमां लगता? पद्य स्वरूपे। संस्कृत साहित्य में मात्र ने मात्र पद्य स्वरूपे ज लेखन थतुं। शुरुआत में रामायण होते भले, महाभारत होते भले, भगवद गीता होते भले, चरक संहिता होते भले, आ बधा ज ग्रंथों छे ने ई पद्य स्वरूपे छे। मेघदूतम, रघुवंशम वगैरह वगैरह वगैरह, कुमार संभवम मात्र ने मात्र पद्य स्वरूपे ज लखाण लखाणुं। एनी अंदर वर्णन करता अने ए वर्णन कोई सहेली बात नहोती। श्लोक स्वरूपे लखવું एनी अंदर बधुं वर्णन करવું बहु अघरू हतुं, बहु मुश्किल हतुं अने ए संस्कृत साहित्यना कविओ लखता। हेमचंद्राचार्यए 1,00,000 श्लोक जेटલું साहित्य रच्યું છે અને એની અંદર કેવા કેવા ગ્રંથો છે એ 1,00,000 શ્લોકનું સાહિત્ય લખ્યું। એમાં મુખ્ય મુખ્ય કયા કયા ગ્રંથો છે तो ग्रंथों नाम अहींया उल्लेख करेलो छे। खास याद रखजो, आनी अंदरथी प्रश्न पूछाय। ग्रंथना नाम तमारे आडावरा न थई जाय एनुं खास ध्यान राखवुं। अस्मिन् साहित्य आ साहित्य में अभिधान चिंतामणि नामक कोश ग्रंथ, याद रखजो, आ साहित्य में अभिधान चिंतामणि नामनो कोश ग्रंथ એટલે एक प्रकारनो डिक्शनरी, शब्दकोश। ये शब्दकोश डिक्शनरी बनावेली छे। एनुं नाम शुं आप्युं छे? हेमचंद्राचार्यए अभिधान चिंतामणि। ओके, अभिधान चिंतामणि नामनो कोश ग्रंथ। पछी बीजुं चालुक्य वंशोत्कीर्तनम नामनुं संस्कृत अने प्राकृत भाषा में निबद्ध लखायेलुं बंधायेलुं द्वयाश्रय महाकाव्य।
બે ભાષાનો આશ્રય લઈને મહાકવિ બનાવ્યું. કઈ કઈ ભાષા? સંસ્કૃત અને પ્રાકૃતિક ભાષા. આ બંને ભાષાનો આશ્રય લઈને એક મહાકવિ બનાવ્યું. એ મહાકવિ કયો? તો કે ચાલુક્ય વંશોત્કીર્તન. ચાલુક્ય વંશોત્કીર્તન, જેમાં ચાલુક્ય વંશની ગાથા ગાયેલી છે. કયા વંશની? ચાલુક્ય વંશની આખી એનું વર્ણન એ આ ગ્રંથની અંદર કરેલું છે. એટલે નામ શું આપ્યું એનું? ચાલુક્ય વંશોત્કીર્તનમ. કઈ ભાષામાં? સંસ્કૃત અને પ્રાકૃત એ બંને ભાષાના આશ્રય લખાયેલું મહાકાવ્ય છે. જો આ શું છે? આનો સાહિત્ય પ્રકાર મહાકાવ્ય. જ્યારે રડાનો સાહિત્ય પ્રકાર શું હતો? હમણે કોષ ગ્રંથ. કયો કોષ ગ્રંથ? અભિધાન ચિંતામણી નામનો કોષ ગ્રંથ. ચાલુક્ય વંશોત્કીર્તન નામનું સંસ્કૃત અને પ્રાકૃત એ બંને ભાષાના આશ્રય, દ્વયાશ્રય એટલે પૂછે દ્વય આશ્રય. દ્વય એટલે બે. દ્વય આશ્રય મહાકાવ્ય, બંને ભાષાના આશ્રય રહેલું મહાકાવ્ય. ઓકે, ખાસ ત્યાં ટીક કરી લેજો, પૂછાય પરીક્ષામાં. આગળ અલ્પ વિરામ કરી લખેલું છે કાવ્યાનુશાસન નામનો અલંકાર શાસ્ત્રીય ગ્રંથ. એટલે કે કાવ્યાનુશાસન નામનો એક અલંકાર, જે સંસ્કૃત ભાષાની અંદર જે વ્યાકરણ આવે છે ને એમાં અલંકાર આવે છે. છંદ આવે, અલંકાર આવે, બરાબર ને? તો કાવ્યાનુશાસન એ નામનો અલંકાર શાસ્ત્રીય ગ્રંથ, આખો અલંકારનો ગ્રંથ લખેલો છે એમને. વ્યાકરણની અંદર જે અલંકાર છે ને, અલંકાર, એ અલંકાર ઉપર આખો ગ્રંથ લખો. એનું નામ શું આપ્યું છે? કાવ્યાનુશાસન. યાદ રાખજો, શોર્ટમાં લખી લેવાનું તમારે કે ભાઈ કાવ્યાનુશાસન એ અલંકાર શાસ્ત્રીય ગ્રંથ છે. અભિધાન ચિંતામણી ઘોષ ગ્રંથ છે. ચાલુક્ય વંશોત્કીર્તનમ મહાકાવ્ય છે. ઓકે, અને આગળ છંદાનુશાસન. જો લખ્યું છંદ અનુશાસન. છંદાનુશાસન ચ ઇત્યાદિના નામ બહુના ગ્રંથાનામ સમાવેશ ભવતી. શું કહે છે? અને છંદાનુશાસન એનો સાહિત્ય પ્રકાર લખ્યો નથી. ઓકે, અને છંદાનુશાસન ચ ઇત્યાદિના નામ, ચ એટલે અને છંદાનુશાસન વગેરે જેવા, ઇત્યાદિ એટલે વગેરે, વગેરે જેવા બહુનામ ગ્રંથાનામ સમાવેશ ભવતી. ઘણા બધા ગ્રંથોનો સમાવેશ થાય છે. આપણને નામ કેટલા આપ્યા છે? માત્ર 4 કે 5 ગ્રંથના નામ આપ્યા છે. બધા ગ્રંથોના નામ આપ્યા નથી. પણ એવા ઘણા બધા ગ્રંથો લખ્યા છે જેની અંદર બધા ભેગા કરે ને એટલે 1 લાખ શ્લોક જેટલું સાહિત્ય થાય. ઓકે, પહેલો ગ્રંથ આપણે જોયો સિદ્ધહેમ વ્યાકરણ, જેના 8 અધ્યાય. એના શરૂઆતના 6 અધ્યાય સંસ્કૃત ભાષાનું વ્યાકરણ, છેલ્લા 2 અધ્યાય પ્રાકૃત ભાષાનું વ્યાકરણ. પછી આપણે વાત કરી અભિધાન ચિંતામણી નામનું કોષ ગ્રંથ. પછી વાત કરી ચાલુક્ય વંશોત્કીર્તન નામનું મહાકાવ્ય. પછી વાત કરી કે ભાઈ કાવ્યાનુશાસન નામનો અલંકાર શાસ્ત્રીય ગ્રંથ અને છંદાનુશાસન વગેરે જેવા ઘણા બધા ગ્રંથોનો સમાવેશ થાય છે. આગળ છેલ્લી લાઈન ગુર્જર પ્રદેશ, ગુજરાત પ્રદેશમાં. કયા પ્રદેશમાં? ગુર્જર એટલે ગુજરાત. જય જય ધરા ગુર્જરી, એટલે કે ધરતી ગુજરાતની છે ને, એનો જય થાવ. આપણે કાવ્ય આવતું થયું એટલે ગુર્જર પ્રદેશ એટલે ગુજરાત. ગુજરાત પ્રદેશમાં લબ્ધ જનઃ ઇયમ, જેને જન્મ લીધેલો છે એવા. કોણ છે? હેમચંદ્રાચાર્ય. જેને જન્મ ક્યાં લીધો છે? ગુજરાતની ધરતી ઉપર. ગુજરાત પ્રદેશમાં જન્મ ધારણ કરેલા, એટલે કે જન્મ લીધેલો એવા હેમચંદ્રાચાર્ય ન કેવલ ગુજરાત પ્રાંતે, માત્ર ગુજરાત પ્રદેશમાં જ નહીં, પરંતુ સમગ્ર અપી સંસ્કૃત સાહિત્ય આકાશે, સમગ્ર સંસ્કૃત સાહિત્ય રૂપી આકાશમાં, જ્યાં જ્યાં સંસ્કૃતનું સાહિત્ય છે ને એ આકાશમાં, સંસ્કૃત સાહિત્યના આકાશમાં સૂર્યવત, એટલે કે સૂર્યની જેમ, જેમ સૂર્ય તેજ આપતો હોય ને, એક જગ્યાએ સૂર્ય રહીને
આખા બધી જગ્યાએ તેજ આપે, એમ સૂર્યની જેમ જ્યાં જ્યાં સંસ્કૃતનું સાહિત્ય છે ને એ સંસ્કૃતના સાહિત્ય રૂપે આકાશમાં સૂર્યની જેમ પ્રકાશ આપી રહ્યા છે, તેજ આપી રહ્યા છે. કોણ? હેમચંદ્રાચાર્ય. સંસ્કૃત સાહિત્યમાં ગુંજતું નામ એને હેમચંદ્રાચાર્ય, વ્યાકરણમાં ખાસ. ઓકે, તો આ હતી પાઠની વાત. હજી પણ એકવાર આજે ચેનલ રિપીટ કરી દઉં. આજે ચેનલ રિપીટ કરું છું. કોઈ વિદ્યાર્થીને ન ખ્યાલ આવ્યો હોય તો પેન્સિલ હાથમાં રાખશે, પ્લીઝ પેન્સિલ હાથમાં રાખીને પાઠ્યપુસ્તકમાં જોતા જાઓ. ક્યાંય ન સમજાણું હોય તો સહેજ અંડરલાઇન કરીને અહીંયા ભાષાંતર લખી લેજો. પીડીએફ તો તમને મોકલી શકજો, પરંતુ ખ્યાલ ન આવ્યો તો જોઈ શકાય. ઓકે, બોલું છું ફરી વાર, ધ્યાન રાખશો. અંદર એકવાર સિદ્ધરાજ જયસિંહ વિચારોના માર્ગે ચઢ્યા અથવા સવાર થયા. તેમણે વિચાર કર્યો, માળવાના વિજયથી હું ધનનો સ્વામી બની ગયો. ત્યાંનો ગ્રંથોનો ભંડાર પણ મને પ્રાપ્ત થયો, પરંતુ ભોજના વ્યાકરણથી ભોજની જેવી કીર્તિ છે તેવી કીર્તિ મને પ્રાપ્ત થઈ નથી. આથી એવું કંઈ પણ કરવું જોઈએ જેનાથી મારી કીર્તિ પણ તેવી બને જેવી રાજા ભોજની છે. આમ વિચાર કરીને તે જૈન મુનિ આચાર્ય હેમચંદ્રને મળ્યા, પ્રાપ્ત થયા એટલે કે મળ્યા, અને નિવેદન કર્યું, જણાવ્યું, હે માનનીય આચાર્ય મહોદય, તમે ભોજના વ્યાકરણ જેવો વ્યાકરણ ગ્રંથ રચો જેનાથી તમારી અને મારી કીર્તિ પણ અમર બની જાય એમ કહ્યું. સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરિત થયેલા હેમચંદ્રાચાર્યએ એક અપૂર્વ એવો વ્યાકરણ ગ્રંથ રચ્યો. તે ગ્રંથ સિદ્ધહેમ વ્યાકરણમ એવા નામથી પ્રસિદ્ધ છે. આજે પણ લાઇબ્રેરીની અંદર આ ગ્રંથ જોવા મળે. મોટી લાઇબ્રેરી હોય ત્યાં આ ગ્રંથ જોવા મળે. અને એ સિવાય આની બીજી પ્રત એટલે કે બીજી એની કોપી હોય છે, બરાબર, એ કોપી પણ આપણને વાંચવા મળે. જે સંસ્કૃતમાં જે નિષ્ણાત થવા માગતા હોય, સંસ્કૃતની અંદર જે આગળ વધવા માગતા હોય, એ આવા ગ્રંથોનો અભ્યાસ કરતા હોય છે. સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરિત થયેલા હેમચંદ્રાચાર્યએ એક અપૂર્વ એવો વ્યાકરણ ગ્રંથ રચ્યો. તે સિદ્ધહેમ વ્યાકરણ એવા નામથી પ્રસિદ્ધ છે. આમાં એટલે કેમાં? તો કે આ ગ્રંથમાં અશ્વિન એટલે આમાં 8 અધ્યાય છે. તેના શરૂઆતના 6 અધ્યાયમાં સંસ્કૃત ભાષાનું વ્યાકરણ અને અંતિમ દયોહો અને છેલ્લા 2 અધ્યાયમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ પણ છે. આગળ પેજ નંબર 54. હેમચંદ્રાચાર્યએ 1,00,000 શ્લોક જેટલું સાહિત્ય રચ્યું છે. આ સાહિત્યમાં ખાસ યાદ રાખજો, આજે ગ્રંથના નામ છે ને એ આડાહર ન થઈ જાય, બરોબર. આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામનો કોષ ગ્રંથ, હાઇલાઇટ કરી લેવા, ચોરસ કરી, એક ચોરસ બોક્સ કરી નખાય ફરતું. અભિધાન ચિંતામણી નામનો કોષ ગ્રંથ, અહીંયા એક પૂરું અલ્પવિરામ. ચાલુક્ય વંશોત્કીર્તન નામનું સંસ્કૃત અને પ્રાકૃત એમ બંને ભાષાના આશ્રય રહેલું, 2 ભાષાનો ભાગ લીધો ને, બંને ભાષાના આશ્રય દ્વયાશ્રય જો લખ્યું છે, દ્વયાશ્રય મહાકાવ્ય, બંને ભાષાના આશ્રય રહેલું મહાકાવ્ય કયું? ચાલુક્ય વંશોત્કીર્તનમ, જેની અંદર ચાલુક્ય વંશનું આખું વર્ણન કરેલું છે. આગળ કાવ્યનું શાસન નામનો અલંકાર શાસ્ત્રીય ગ્રંથ અને છંદાનું શાસન વગેરે જેવા ઘણા બધા ગ્રંથોનો સમાવેશ થાય છે. ગુજરાત પ્રદેશમાં લબ્ધ જનઃ ઇયમ
જન્મેલા આ એટલે કોણ? હેમચંદ્રાચાર્ય. ગુજરાત પ્રદેશમાં જન્મેલા આ હેમચંદ્રાચાર્ય માત્ર ગુજરાત પ્રદેશમાં જ નહીં, એવું નહીં વિચારવાનું કે ગુજરાતમાં જન્મ્યા છે એટલે ગુજરાતમાં જ એની કીર્તિ છે. ના, આમનું નામ તો આખા વિશ્વ લેવલે છે ભાઈ. ગુજરાત પ્રદેશમાં જન્મેલા આ હેમચંદ્રાચાર્ય માત્ર ગુજરાત પ્રદેશમાં જ નહીં પરંતુ સમગ્ર સંસ્કૃત સાહિત્ય રૂપી આકાશમાં સૂર્યની જેમ, કોની જેમ? સૂર્યની જેમ ઝળહળી રહ્યા છે, પ્રકાશ આપી રહ્યા છે, પ્રકાશી રહ્યા છે, તેજ આપી રહ્યા છે. ઓકે, તો અહીંયા આપણો 12મો જે પાઠ જે છે એ પૂરો થાય છે. નવો પાઠ જે છે આપણે નવા લેક્ચરમાં આગળ સ્ટાર્ટ કરશું. અહીંયા સુધી આપણે રાખી દઈશું. ઓકે, કમ્પ્લીટ. તો અહીંયા આપણે રાખીએ છીએ. ફરી મળશું નવા લેક્ચરમાં. ધન્યવાદ, આભાર, અસ્તુ.